નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક આધારિત પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એના ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણને આપણા ભારત દેશના પ્રખર ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ એવા આર્યભટ્ટ દ્વારા સૌથી પહેલાં પૃથ્વી વિશેની જે માહિતી આપવામાં આવેલી હતી એના વિશે અહીંયા આપણને આપેલું છે, જેમાં લખ્યું છે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે. આ વાત આર્યભટ્ટે લગભગ 500 CE એટલે કે કોમન એરા, એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો CE એટલે કોમન એરા એવો એનો મતલબ થાય છે. એ વખતે આર્યભટ્ટે એવું કહેલું હતું કે પૃથ્વી છે એ અંતરિક્ષમાં એક પ્રકારનો ગોળો છે, જે જળ એટલે કે પાણી, ભૂમિ એટલે જમીન, અગ્નિ અને વાયુનો બનેલો છે અને વાસ્તવમાં તે એક ગોળ દડા જેવો છે, જેમાં ભૂચર એટલે જમીનની ઉપર રહેતા પ્રાણીઓ અને જળચર એટલે કે જે પ્રાણીઓ પાણીમાં રહે છે એવા પ્રકારના જીવોથી એ ઘેરાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે એ વખતે આવી કોઈ જીપીએસની કોઈ સિસ્ટમ હતી નહીં, છતાં પણ એ વખતે આપણા જે પ્રખર જે ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી કહી શકાય એવા આર્યભટ્ટે સૌ પ્રથમ આપણને પૃથ્વી વિશેની આ પ્રમાણેની માહિતી એમણે આપી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ વખતના સમયનો આપણને નકશો આપવામાં આવેલો છે, જેમાં આપણને બે પ્રકારના ગોળાર્ધ આપણને દેખાય છે, જેમાં એક છે પૂર્વ ગોળાર્ધ અને બીજો છે પશ્ચિમ ગોળાર્ધ. એમાં આપણને અલગ અલગ જે રેખાંકન કરેલું છે એટલે કે અલગ અલગ ભૂમિ પ્રદેશો આમાં આપણને બતાવેલા છે. તો અહીંયા આ જે ગોળાર્ધ છે એ પૂર્વ ગોળાર્ધ છે, જ્યારે અહીંયા આ આપણને જે ગોળાર્ધ દેખાય છે એ પશ્ચિમ ગોળાર્ધ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપરના ભાગમાં એટલે કે ખૂણાઓના ભાગમાં આપણને ચોક્કસ પ્રકારના કેટલાક ચિત્રો પણ આપણને દેખાય છે. તો આ નકશો સૌપ્રથમ કોણે બનાવ્યો અને કેવી રીતે એણે બનાવ્યો હતો એની આપણે થોડીક સમજૂતી મેળવીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આ જે નકશો છે એ 1594માં ડચ જે નકશાકાર હતા પેટ્રસ પ્લાન્સિયસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આ નકશામાં પૃથ્વીને બે ભાગમાં દર્શાવવામાં આવી છે. એક છે પૂર્વ ગોળાર્ધ અને બીજો છે પશ્ચિમ ગોળાર્ધ. વિદ્યાર્થી મિત્રો, આ નકશાને દરિયાઈ પ્રવાસોના આધારે બનાવેલ હોવાથી ખૂબ જ સચોટ માનવામાં આવતો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ભૂમિ પ્રદેશો છે એના સિવાયના અહીંયા આપણને જે દેખાય છે એ બધું જ આપણને પાણી હોવાનો આપણને આભાસ કરાવે છે. જે અત્યારના પ્રવર્તમાન સમયમાં જે નકશાઓ આપણને આપેલા છે એમાં પણ આપણે સ્પષ્ટ રીતે જે મહાસાગરો છે એ આપણને ચોક્કસ દેખાય છે. અને આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પ્રાચીન સમયમાં મોટાભાગનો જે વેપાર હતો એ દરિયાઈ માર્ગે જ થતો હતો. એટલે આ જે નકશો છે એ વખતના જે નકશાકાર હતા પેટ્રસ દરિયાઈ વેપાર
સમયગાળા દરમિયાન એમણે જાતે જ આ નકશાનું આલેખન કરેલું છે, એટલે આ નકશાને વધુ પ્રમાણભૂત માનવામાં આવતો હતો. ત્યાર પછી છે આ નકશાના ખૂણાઓ ઉપર યુરોપ, એશિયા, આફ્રિકા અને અમેરિકાની સંસ્કૃતિ અને પ્રાણીઓના સુંદર ચિત્રો દોરેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણાઓ છે એ ખૂણાઓ પર તમે જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ પ્રકારના આપણને ચિત્રો દેખાય છે. તો આ બધા જે ચિત્રો છે વિદ્યાર્થી મિત્રો, એ વખતના જે દેશો હતા એ દેશોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને નિરૂપણ કરે છે. નકશામાં વચ્ચેના ભાગમાં ઉપર અને નીચે આકાશના તારામંડળને પણ દર્શાવવામાં આવેલા છે. ખરેખર 16મી સદીમાં બનાવેલો આ નકશો વિજ્ઞાન અને કલાનો અદ્ભુત નમૂનો છે, જે આપણને દુનિયા કેવી દેખાતી હતી એ આપણને બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર દરિયાઈ મુસાફરી કર્યા પછી એટલે કે દરિયાઈ પ્રવાસોના આધારે આ જે નકશો બનાવવામાં આવેલો હતો એ વખતના સમયમાં પણ ખૂબ જ પ્રમાણભૂત માનવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આના પરથી વિચારી શકો કે એ વખતના જે લોકો હતા એ કેટલા બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટા હશે, એ આપણને આના ઉપરથી જ ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પેટ્રસ દ્વારા જે નકશો બનાવેલો હતો એનો આપણે અભ્યાસ કર્યો, પરંતુ ખરેખર નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો કયા છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો અહીંયા જે પ્રશ્ન છે એનો જવાબ છે કે નકશો એ પૃથ્વીની સપાટી અથવા તો કોઈ વિસ્તારનું નાનું અને પ્રમાણસર ચિત્ર છે. તેના દ્વારા કોઈ સ્થળ, રસ્તા કે ગામોની સ્થિતિ સરળતાથી આપણે જાણી શકીએ છીએ. એટલે કે નકશો છે એ કોઈપણ એક ચોક્કસ સપાટી જે છે સીધી સમથળ, એના પર બનાવેલું એક પ્રમાણસરનું એ ચિત્ર છે, જેની ઉપર આપણે સ્થળ, રસ્તા અથવા તો ગામો એ આપણે બતાવી અને એને સરળતાથી આપણે જાણી શકીએ છીએ, જે કામ અત્યારે જીપીએસ કરી રહ્યું છે. હવે આ જે નકશો છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો નકશાનો જે ઉપયોગ છે એ રસ્તાઓ શોધવા માટે, કોઈ અજાણ્યા સ્થળનું સ્થાન શોધવા માટે, અલગ અલગ દેશો અને રાજ્યોની સરહદો જોવા માટે આપણે કરીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, નકશાની મદદથી આપણે કોઈ અજાણ્યા વિસ્તારમાં ગયા હોય અને જો આપણે રસ્તો ભૂલી ગયા હોય તો ચોક્કસ રસ્તો શોધવા માટે આપણે આ નકશાનો ઉપયોગ કરીએ છીએ. આપણે દરેક જગ્યાની પરિસ્થિતિ અથવા તો દરેક સ્થળની માહિતી આપણને ખબર ન પણ હોય તો આપણી પાસે જો એ ચોક્કસ જગ્યાનો નકશો હોય તો આપણે સરળતાથી ચોક્કસ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન અહીંયા એવો આપેલો છે કે મુખ્ય ઘટકો કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું છે દિશા, એટલે કે ડાયરેક્શન, જેમાં આપણને 4 જે આપણી જે દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ 4 દિશાઓ આપણને નકશામાં બતાવે છે. ત્યાર પછી છે માપદંડ, એટલે કે સ્કેલ, એટલે કે નકશામાં જે દર્શાવેલ જે અંતર હોય છે એ અને વાસ્તવિક જે અંતર હોય છે એને બતાવવાનું, એટલે કે એનું કોમ્બિનેશન કરી અને સાચું અંતર બતાવવાનું જે કામ છે એ માપદંડ, એટલે કે નકશામાં જે સ્કેલ હોય એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને ત્રીજો મુખ્ય ઘટક છે ચિહ્નો, એટલે કે સિમ્બોલ્સ, એટલે કે શાળા હોય, રસ્તા હોય, નદી, હોસ્પિટલ, આવા જે સ્થળો છે એને દર્શાવવા માટે નકશામાં ખાસ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ થાય છે, જેના દ્વારા આપણે સરળતાથી જ્યારે પણ કોઈ પણ પ્રદેશનો નકશો જોઈએ તો આપણે ચોક્કસથી જે શાળા હોય, રસ્તાઓ હોય કે નદી હોય એને આપણે જાણી શકીએ છીએ એ પ્રોપર સંકેતો દ્વારા. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 2 આપેલો છે, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો એની આપણે સમજૂતી મેળવીએ તો નિર્દેશાંકો એ પૃથ્વી પરના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન દર્શાવતી સંખ્યાઓ છે. તે મુખ્યત્વે અક્ષાંશ અને રેખાંશ દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીંયા જે પૃથ્વીનો જે ગોળો છે એ કંઈક આ પ્રમાણે આપણને દેખાય છે અને એની ઉપર આ રીતે વિદ્યાર્થી મિત્રો આડી અને ઊભી આ રીતે લાઈનો દોરવામાં આવેલી છે, જે વાસ્તવમાં કાલ્પનિક છે, પરંતુ ચોક્કસ સ્થાનને ચિહ્નિત કરવા માટે આ પ્રમાણે પૃથ્વી પર એક કાલ્પનિક અક્ષાંશ અને રેખાંશનો નિર્દેશાંકો તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલી વાત છે અક્ષાંશ. તો અક્ષાંશ એટલે શું? તો પૃથ્વી પર દોરેલી આડી જે કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહેવામાં આવે છે, જે ભૂમધ્ય રેખાથી કોઈ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. તો અહીંયા મેં પહેલાં પણ તમને કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ જે આડી જે રેખાઓ છે એ કાલ્પનિક છે, જે પૃથ્વી પર એટલે કે એ પૃથ્વીના ગોળા ઉપર ક્યાંય જોવા મળતી નથી. પરંતુ અહીંયા જે ભૂમધ્ય જે રેખા છે એમાંથી ઉત્તરથી દક્ષિણ સુધીનું જે માપ છે એટલે કે એ જે અંતર છે એ કેટલું છે એ આપણને બતાવવાનું કામ એ અક્ષાંશ કરે છે. રેખાંશની વાત કરીએ તો પૃથ્વી પર દોરેલી ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને રેખાંશ કહેવામાં આવે છે, જે કોઈ સ્થાનને મુખ્ય રેખાંશથી પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતર આપણને બતાવે છે. એટલે કે જે ઊભી જે કાલ્પનિક જે રેખાઓ છે એને રેખાંશ કહેવામાં આવે છે, જે આપણને પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું અંતર હશે એ આપણને બતાવે છે. હવે આ જે અક્ષાંશ અને રેખાંશ જે છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો અક્ષાંશ અને જે રેખાંશ છે આ બંને નિર્દેશકો ભેગા મળીને પૃથ્વી પરના કોઈ જે ચોક્કસ સ્થળ છે એને દર્શાવવાનું કામ કરે છે. અત્યારે આપણી જે જીપીએસ જે સિસ્ટમ છે એ પણ આ પદ્ધતિ ઉપર જ કાર્ય કરે છે. એટલે કે જો કોઈ ચોક્કસ સ્થળનો અક્ષાંશ અને રેખાંશ એ જો આપણી પાસે એનું માપ ચોક્કસ હોય તો આપણે જે તે સ્થળ ઉપર ચોક્કસથી આપણે જઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 છે, સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? તો એનો જવાબ છે કે કોઈપણ સ્થળનો સ્થાનિક સમય તે ચોક્કસ સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધાર રાખે છે, જ્યારે જે પ્રમાણભૂત સમય છે એ કોઈપણ દેશનો સમાન સમય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈપણ સ્થળનો સ્થાનિક સમય જાણવો હોય તો એના માટે તમારે સૂર્યની જે સ્થિતિ છે એના પર તમારે આધાર રાખવો પડે છે, જ્યારે પ્રમાણભૂત જે સમય છે એ અલગ અલગ જે ટાઈમ ઝોન હોય છે એના અકોર્ડિંગ માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્થાનિક સમય અને પ્રમાણભૂત જે સમય છે એ વિશેની આપણે વિસ્તૃતમાં આગળ આપણે ચર્ચા કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આગળ આ પ્રમાણેની એક સૂચના આપેલી છે. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરીશું. ચાલો એક આપણે રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો.
કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો. તમે કયા માર્ગથી જશો? શું અન્ય કોઈ સંભવિત માર્ગો છે? શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસંદ કરશો? આવા સંજોગોમાં જ નકશાનો ઉપયોગ આવે છે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક નકશો આપેલો છે એક શહેરનો, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને જે સ્થળો આપેલા છે એને આપણે શોધવાના છે. અહીંયા સૌથી પહેલાં આપણને રેલવે સ્ટેશન આપેલું છે, ત્યાર પછી એની બિલકુલ સામે આપણને શાળા દેખાય છે, ત્યાર પછી હોસ્પિટલ છે, અહીંયા સામે એક બજાર છે, સામે એપાર્ટમેન્ટ છે, અહીંયા નગર પંચાયત છે, એની આગળ બેંક છે, એની સામે આપણને સંગ્રહાલય દેખાય છે અને છેલ્લે અહીંયા ખૂણા ઉપર આપણને એક ઉદ્યાન દેખાઈ રહ્યો છે અને સૌથી ઉપર આપણને દિશા સૂચક આપણને જે સંકેતો છે એ આપણને આપેલા છે. તો અહીંયા આપણને જે સૂચનાઓ આપેલી છે એ સૂચના પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. તો અહીંયા આપણને સૌથી પહેલાં એવું કહ્યું છે કે જો તમે રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર જે ચિહ્નિત બેંક છે એ બેંકમાં તમે જવા માગો છો તો તમે કયા માર્ગથી જશો? તો અહીંયા આપણને રેલવે સ્ટેશન આપેલું છે અને ત્યાંથી આપણે બેંકમાં જવાનું છે. તો બેંક આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે અહીંયા આપેલી છે. તો આપણે કયા રસ્તે થઈ અને બેંક સુધી આપણે જઈ શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી આપણે અહીંથી આ રસ્તે સૌથી પહેલાં હોસ્પિટલ સુધી જઈશું અને ત્યાર પછી આ રસ્તે થઈ અને આપણે નગર પંચાયત સુધી પહોંચશું અને પછી ત્યાંથી આપણે સીધા જ બેંકે પહોંચી શકીશું. તો આ રીતે આપણે સૂચના પ્રમાણે રસ્તો શોધવાનો હતો. ત્યાર પછી આપણે અગાઉ અહીંયા નકશામાં જે સ્થળો આપેલા હતા એ સ્થળોને આપણે શોધી લીધા છે. તો હવે આપણે બેંકથી આપણે જો બજાર જવું હોય તો આપણે કઈ રીતે જઈ શકીએ? તો અહીંયા આપણે બેંક બતાવેલી છે અને ત્યાંથી આપણે અહીંયા સીધો જે રસ્તો જાય છે ત્યાંથી સીધા જ અહીંયા આપણે બજારમાં આવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ જે નકશો આપેલો હોય તો એ નકશાની મદદથી આપણે સરળતાથી ચોક્કસ સ્થળે આપણે જઈ શકીએ છીએ. હવે નકશો છે એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીરો પર ધ્યાન આપો. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓનો નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે દિશા સૂચક જે આપણને માહિતી આપેલી છે એમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ એ પ્રમાણેની માહિતી અહીંયા આપણને આપેલી છે. આપણે આગળની એક્ટિવિટી અહીંયા આપેલી છે કે પાના નંબર 8 પર આપેલા આકૃતિ 1.1ના નકશામાં સૌથી પહેલાં આપણે હોસ્પિટલને ચિહ્નિત કરવાની છે. તો હોસ્પિટલ છે એ આપણે શોધીશું અને એ આપણે ચિહ્નિત કરીશું. ત્યાર પછી આપેલું છે કે વાદળી રંગના વિસ્તારો શું દર્શાવી રહ્યા છે? તો આપણે નકશામાં ખાસ જે ચિહ્નોનો ઉપયોગ થાય છે એમાં વાદળી રંગના જે વિસ્તારો છે એ આપણને પાણી હોય તો આ વાદળી રંગનો જે વિસ્તાર છે ત્યાં તળાવ હશે અથવા તો નદી હોય, સરોવર હોય, એના માટે વાદળી રંગના વિસ્તારો બતાવવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો છે કે શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી
રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે? શાળાથી વિદ્યાર્થી મિત્રો આ નગર પંચાયત છે અને ત્યાંથી આગળ આપણે જઈએ તો આપણને ઉદ્યાન દેખાય છે. એટલે કે એનો મતલબ એ થયો કે શાળાથી અહીંયા આપણને શાળા બતાવેલી છે અને ત્યાંથી આ નગર પંચાયત છે અને ત્યાંથી આપણે ઉદ્યાન સુધી પહોંચી શકીએ છીએ. તો આના પરથી આપણે કહી શકીએ કે શાળાથી સૌથી દૂર ઉદ્યાન આવેલું છે. અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે 3 કે 4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવો. દરેક જૂથે તેમની શાળા અને તે તરફ જતા કેટલાક માર્ગો બતાવતો આવો નકશો બનાવવાનો છે. છેલ્લે બધા નકશાઓની સરખામણી કરો અને તેની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે નકશા વિશેની માહિતી મેળવી અને નકશાની મદદથી આપણે કોઈ ચોક્કસ સ્થળ કેવી રીતે આપણે શોધી શકીએ એ વિશેની આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને મજા આવીને? જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ધન્યવાદ.